છે ત્યારે આપ સૌને હું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જોહાર નમન કરું છું। વિશ્વ આદિવાસી દિવસ નું મહત્વ આગળના વક્તાઓ બી સંભળાવ્યું અને ઘણા બધા બીજા આપણા વડીલ વક્તાઓ પણ છે, એ લોકો પણ આપણને જણાવશે। પણ દરેક પાસા પર થોડી થોડી ઝાંખી આપને હું થોડી કરાવીશ કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સંકલ્પ શું લઈએ છીએ એ ખૂબ મહત્વનું છે। આપણે કઈ દિશા તરફ જવાના છે, આપણું લક્ષ્ય શું છે। આદિવાસી આપણો જે એરિયા છે એ ખૂબ જ પછાત અને ગરીબ છે। આપણો આદિવાસી શિક્ષણ પાછળ હર બીજા વર્ગ છે એના કરતા પાછળ શું કામ છે એ વિચારવા લાયક મુદ્દો છે। આપણા વિસ્તારમાં શિક્ષણની દ્રષ્ટિએ સ્કૂલો છે, આંગણવાડી છે, શિક્ષકો છે, જે ગુણવત્તાસભર આપણને શિક્ષણ મળવું જોઈએ એ નથી મળતું, એ ખૂબ મોટો પ્રશ્ન છે। એના પાછળ આપણે સૌએ સાથે મળીને એનો સમસ્યાનો નિકાલ લાવવા માટે આપણે પ્રયત્ન કરવા પડશે। એકલો વ્યક્તિ નહીં કામ કરી શકે। બીજું છે આપણો આદિવાસી સમાજ આર્થિક રીતે નબળો, શું કામ? અન્ય બીજા વર્ગ પાસે આપણે શું શીખી શકીએ? આપણા સમાજને આગળ લઈ જવા માટે આર્થિક રીતે ખૂબ જ મજબૂત થવાની જરૂર છે। આપણો સમાજ ભણેલો ગણેલો બી થોડું ઘણું બી બજાર અર્થતંત્રની અંદર જઈને 10-20 રૂપિયા કમાવાને બદલે કોલેજ કરેલો માણસ કાઠિયાવાડી પાવડો ખેંચે એ મને બહુ દુખે છે, એ ખોટી વસ્તુ છે। આપ બજારની અંદર થોડું થોડું પણ કમાઈને બીજા વર્ગની હરોળમાં જઈ શકો છો। 10 રૂપિયા 20 રૂપિયા મહત્વના નથી, પણ તમને આર્થિક રીતે ધંધા રીતે જે નોલેજ મળશે ને એ ખૂબ મહત્વની વસ્તુ છે। અને આપણે બીજા ઘણા બધા પાસા છે કે આપણે વિસ્તારની અંદર આર્થિક રીતે અને સાથે આરોગ્ય બહુ ખરાબ પરિસ્થિતિ છે। હમણાં તો એટલું બધું એનાલિસિસ નથી કર્યું, પણ હું જ્યારે ભાષા કેન્દ્રમાં હતો ને તેજગઢ, ત્યારે આ વિસ્તારના હર વ્યક્તિના અમે સિકલ સેલના રિપોર્ટ કર્યા હતા। 90% લોકો સિકલ સેલની અંદર પોઝિટિવ છે। આ જોયું તમે? નથી જોયું? જોયે છે ઘણા બધા લોકો અંદર એન્ટ્રી કરે અને જોયે છે, પણ એના પર ભાર મૂકીને આપણે એ રોગને કેવી રીતના નિવારણ કરી શકીએ એ આપણે સૌએ વિચારવાની જરૂર છે। આરોગ્યની દ્રષ્ટિએ આપણા વિસ્તારમાં સુવિધાઓ ઓછી છે, સાથે મળીને કામ કરવું પડશે। એકલાથી કંઈ નથી થવાનું। એ રાજનીતિમાં હોય, થોડા ઘણા આગળ પડતા વડીલો હોય એટલા જ ન કરી શકે, રજૂઆત કરશે, પણ સાથે આ બધી વસ્તુઓ લાવવા માટે ખૂબ જ મોટા પ્રયત્ન કરવા પડશે। કારણ કે જેટલું અત્યાર સુધી કર્યું છે એ પૂરતું નથી, એટલે આપણા વિસ્તારમાં જે સુવિધાઓ હોવી જોઈએ એ નથી થતી। એટલે હજુ આપણે કેવી રીતના એમાં આગળ વધીને પ્રયત્ન કરીએ એ જોવું રહ્યું। સાથે બીજા ઘણા બધા પાસાઓ છે, એની અંદર આપણે બીજા વક્તાઓ પણ આપણને કહેશે, હું વધારે ન કહેતા। આજ રોજ મને આ મંચ 2 મિનિટ બોલવાનો તક આપી એ બદલ જે મંચની સમિતિ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। સૌ વડીલો પધાર્યા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, અભિનંદન।